મિત્રો મહાદેવર તો આપણે આજે આવી ગયા છે મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે આપણે ચૈત્રી નવરાત્રિ ઉજવવાની છે તો આપણે એનું થાપણ અત્યારે કરવાનું છે। માતાજી આપણે આવી ગયા છે માતાજીએ આપણે આવી ગયા છે બાજોઠ લઈને। आज આપણે માતાજીનું 9:30 વાગ્યાનું મુહૂર્ત છે। આપણે આ નદીમાં ખોડિયાર માતાજીનું મંદિર છે। આપણે બધું બનાવેલ છે લોખંડનું મંદિર। આપણે હું માતાજીની આપણે રજા આવી નથી મંદિર બનાવવાની। ઈ ના કહેવાય આપણે અહીંયા દર વર્ષે ચૈત્રી નવરાત્રિ અને આપણે વડી નવરાત્રિ બેય ઉજવીએ છીએ। આ આપણી નદી છે। અત્યારે તો નદીમાં પાણી નથી। વરસાદ આવી જાય તો આવી જાય ને પાણી। આપણે બગીચો છે। આપણે 2 વર્ષ મોર બ્લોક પાથરા હતા ને આપણે ઉપલું રમવાનું મેદાન। બધું આપણે સિરીઝુન કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે। ઓલા સામેની સાઈડે આપણે ઝાડવા મોટા બહુ કમ્પ્લીટ થઈ ગયા। હવે આપણે પાથરવાનું છે દોયડું એટલે રોગમાંથી આપણે જરાક નજર આગી કરશું। હાલો આપણે દોયડું પાથરી નાખીએ। બાકા ઝીકી બોલાવવાની છે આજે। નગણભાઈ દોયડું ક્યાં પડ્યું? હાલો લઈ લ્યો। ચાવી નથી લઈ આવ્યા તો તમે એ કરવા શું આવ્યા? હા જયમતભાઈ તમે આજના વ્લોગમાં કંઈક બોલી નાખો। બાકાજી કી બોલાવી દો હાલો। હે બોલાવો બાકાજી કે જો અમારે સિરીઝ છે ટ્રી જો આપણે આખું આ ખોડિયાર મંદિર નું મેદાન। રણછોડભાઈ આવી ગયા છે ચાવી લઈને। આપણે હવે દોયડું કાઢીશું। આજ પાથરવાનું છે જો ઓલી સામેની વાડી દેખાય ને ત્યાંથી સામેની વાડીમાં દોયડું પાથરીને આપણે અહીંયા મંદિરે લેવાનું હોય। એક જુવાનગઢથી લાઈટ આવે ને એક વિંજલપુરથી લાઈટ આવે એટલે આપણે એક ગમે એ ગામની લાઈટ જાય તો એક ડાયરેક્ટ ચાલુ થઈ જાય। ઉસ્તાદ હવે તમારી આ ઉંમર નથી પૈડે રમવાની। હવે પૈડા હીચવાના છે તમારે બેયને। ઝીંકા નથી હવે તમે વડા થઈ ગયા। શેડો પકડીએ પરવા। કઈ બાજુ ઈપડા ભાઈ? મારા ખેક પણ નદી છે કઈ ખબર નથી પડતી। આ હે શું તમારે ખંભે? કાથાની હિંદરી તો આ મને તો દોયડું દેખાય। હા ક્યાં લઈ જવાનું હે? હા અત્યારે નદીમાં નાખીએ અમને બધાને। હા વાહે જતા બધા વયા જાય। નદીમાં પાણી છે? હાલો આપણે આ દોયડું પાથરી નાખીએ માતાજીનું।
ઈ છે દોરું પાથરવાના આમ ક્યાં જા ના ના ઈ બરોબર જાય છે જવા દો ને ઈ આ હું કીધે કુંભા ગધે ના ચડે માહે નદી ભરી હોય તે એટલે તમને મજા આવે જાય ભાઈ ક્યાં જાય છે એને દેખાય છે ને નદીના ઓલા કાંઠે લઈ જાય ભાઈ દોડો માતાજીને કે પરવા ભણાવી દેજો અત્યારે આવી સેવા કરે આ બેહી જા વરો તો અહીંયા આવતો રે અહીંયા આવતો રે આયો આવ્યા હું દુખી હો તો તમે ભાઈ આવું શું કોઈ થઈ ગયું તો અમે આવું રામ ये फाई जा है परवा ये परवा फाई जा तो बोलता नहीं आती है चढ़िए चढ़िए इन ना कहिए नहीं को 15 में नहीं को 15 હાલો ધજા ચડાવી નાખે બોલો અહીંયા બેહી ગયો વરાજો દઈ फोटा उतार दे આજમાં બાંધ જય બોલાવજો માતની જય દાદાની જય આ બે અડધી કલાક થયા ગુચે મળે છે હું આમાં તમારે શીખવાનું એ કે ના આવડે હું તો તમારા પછી તમારે યુટ્યુબમાં નથી આવું ભાઈ ને બોલે ઓલો ફરિયા રોગા રાખી દીધા જે બોલાવજે હા હવે નીચે હવે હરિયા જવા દે હરિયા ઊંચા કરીને પછી હરિયા જવા દે આપણે માતાજીના થાપણ બાદ આપણે નીકળી ગયા છે બે ભાઈઓ ફરવા માતાજીને ખોડિયા માતાજી થાપણ પૂરું કરી બે ભાઈઓ ફરવી લઈને નીકળી ગયા છે આપણે બેનના ઘરે જવાનું છે આજે અમાસ હતી એટલે દુકાને રજા હતી આપણે વિજયભાઈ ગાડી આકે છે તમે સામું ધ્યાન રાખજો ને કે અડાડ્યો કોકને પૈસા નિરાત નથી દીધા ને તમે મફત લઈ આવ્યા નથી બાપા બેઠા હે બાપાની દયા હે આપણે મોહણે ભૂગવા આવ્યા છે
વાડીએ આવી ગયા હતા તો બેનની વાડીએથી પવન ફૂલ ચાલુ થઈ ગયો ને થોડા થોડા છાંટા ચાલુ થઈ ગયા છે. પવન તો બાકા ઝીકી જ બોલાવે છે આજે. તો હવે આપણે જામપર હઈ, આપણે જામપરથી હવે નીકળવાના છે ઘર બાજુ. તો પવન બહુ છે, હવે પવન થોડોક પડી જાય પછી નીકળીએ આપણે. આજ તો વરસાદે બાકા ઝીકી બોલાવશે એવું લાગે છે. છાંટા ચાલુ થઈ ગયા છે. પવનની તો ઘુમરિયું બહુ છે વાતું પૂરી. જ્યાં ઈશ્વરે હે ને કરી નાખી હે કાલર પેક. વરસાદની ને બહુ બીક લાગી. કેવી બીક લાગે? વરસાદ આવી હે એવું લાગે તમને? હે ના આવે તો સારું, તો ભલે. આ બધું આમ આ સાઈડ હતું, આ બાજુ આવી ગયું હે બધું. ગાજે બહુ છે હવે. પવન તા જો સવારના હતા ને એ પોઝિશનમાં પાછા એ જગ્યાએ આવી ગયા સાંઈ. ખોડિયા માતાજીના મંદિરે આજ પેલું નોરતું છે માતાજીનું. જ્યાં બધા હતા સવારના એ બધા આવી ગયા.